તરીકે પ્રકાશનો વેગ લેવાનો હતો, હા કે ના? તો પહેલા હું આવું લખું, વેગ એટલે L1 t - 1 એના બરાબર જ પ્રકાશનો વેગ કેટલો હોય? નીચે બ્રેકેટમાં આપ્યો છે એટલો હોય, ના આવડે તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. જેનો 7મો છે ને, મને ખબર હતી લા નહીં આવડે તો મને, પણ આ તો ટ્રાય કરવા, એ બાને ઘરે રકમ તો વંચાઈ જાય એકવાર. પછી પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો લેવાનો છે, અને ગુરુત્વ પ્રવેગ 8 હોય છે, પણ એમને નીચે બ્રેકેટમાં કેટલું આપ્યું છે? 10. એકમ કદાચ જૂની ચોપડીમાં ખોટો હશે, મીટર પ્રતિ સેકન્ડ હોય તો સુધારીને મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કરી દો. પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ સારો લાગે. તમારી ચોપડીમાં શું છે? બ્રેકેટમાં લા નીચે. હા, એટલે કોઈની જૂની ચોપડીમાં એવું હોય તો સુધાર લેજો. અને દબાણ 100 - 12 એના બરાબર 10⁵ લેવાનું છે પાસ્કલમાં. ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે પાસ્કલ. કેટલું તો તમે બી કહેશો ક્યાં હે બાવો ના આવડ્યો. આમાં તમારે અંતર, દળ અને સમયના એકમો જણાવવાના છે, નવા એકમો. એટલે શોધવાનું શું છે? L1 T1 અને M1. બસ નાસ્તો કરો તારે તો અહીંયા ધ્યાન કર નું ખગાડ્યા કરે. નવાઈ ની કોતરી લાવ તું. ચાલો અહીંયા જોજે, ચાઇના થી મંગાવી છે. આમ બી ઇન્ડિયામાં તને કોઈ નહીં હાલે. ચાલો અહીંયા જો L1 T1 અને M1. મારો કહેવાનો મતલબ હવે ના ખખાડી, જઈથી મંગાવ્યો આવે. એના નાક ચીબા એવું. L1 T1 અને M1 શોધવાના છે. ચલો તો જવાબ આવી ગયો પહેલા મને 4. પોઈન્ટ પણ તમારી ગાત એવી અલગ નહીં આવતી હોય તો પછી બે યાર આ લોકો ખરા જ. 81 આવે તો એને 1 લખો તો 10⁵ થઈ જાય કે નહીં? અંદર આપ્યું છે એટલે બંનેનો મતલબ હરખો જ થાય. બંને તું એવું લખે કે આવું લખે, બંનેનો મતલબ સેમ જ છે. તારે જેવું લખો એવું લખાય, એવું તારી મરજી. પણ ઓપ્શન આપ્યો હોય, હવે એમાં તો તમારી મરજી ના ચાલે ને ભાઈ, ઓપ્શનમાં જેવું લખે એવું હોતું પડે અંદરથી. એટલે બંને આવડતું હોવું જોઈએ. L1 T1 અને M1 છે ને, આ શોધવાનું કામ એકદમ ઈઝી છે. તમે ડાયરેક્ટ સમીકરણ 1/2 કરો જો, T1 તો મળી જાય. આ સમીકરણ 1 અને 2. શું તમે આ રીતે ગણ્યું? અંતર ચલે છે V⁴A, A⁴B અને દબાણ C. આવી રીતે કોઈ ગણ્યું? હા, આ રીત બહુ લાંબી થઈ જાય, ગણાય પણ બહુ લાંબી રીત થઈ જાય, કેમ કે 3 વાર ગણવું પડે. અંતર ચલે છે, પછી સમય ચલે છે, દળ ચલે છે, વાબો થઈ જાય. એના કરતા ઈઝી રીત જો સમીકરણ 1/2 કરો. તમારે આમ પણ T1 જોઈએ છે, L1 જોઈએ છે અને M1 જોઈએ છે. હું 1/2 કરીને પહેલો જવાબ મેળવીને બતાવું છું, જોયા કરજો. L1 T - 1, L1 T - 2 અને આના વડે ભાગી નાખ્યું તો શું રહેશે ભાઈ? 3 × 10⁸ 18. આ તો જ રહે ને, 8 ઘાત અને આ 1 ઘાત એટલે કેટલી રહેશે? 7 ઘાત. આમાં L1 પૂચુક ઉડી જાય. -1 જે ઉપર આવે +2 અને -1 એટલે T ની કેટલી ઘાત રહે? 1 જ ને લાવે તો T મળી ગયો. જો 3 × 10⁷ સેકન્ડ. આ તો મારો પહેલો જવાબ. ફાઇન્ડ ઇટ. T1 મળી ગયો. પછી T1 મળે તો એ જ કિંમત સમીકરણ 1 માં મૂકો કે 2 માં મૂકો, પણ 2 માં મૂકનારો મૂર્ખો કહેવાય, 1 માં મૂકી દેવાનું ઈઝી પડે. આમાં T ની -2 ઘાત છે તો પાછું વર્ક કરવો પડશે. એના કરતા પેલી રીતે ના ગણીએ. સમીકરણ 1 માં T ની કિંમત મૂકતા 1 T - 1 બરાબર 3 × 10⁸. L1 T - 1 બરાબર 3 × 10⁸. ને T કેટલો મૂકવાનો છે? 3 × 10⁷, પણ એની પાછી ઋણ ઘાત. તો આ ઋણ ઘાત ને ધન કરવા તમે શું કરો? ધીમે રહીને આમ ધન કરી દો, કોઈ જુએ ના આવી રીતે. એને નીચે લાવવું પડે, એને વ્યસ્ત લખવું પડે. તો આ માઇનસ ને છેદમાં લાવીશું તો કેવું વંચાય? પછી જોઈ લો, પહેલા એકવાર વાંચી તો લો છતું, પછી કેવું વંચાય મને કહેજો.
L1 ના છેદમાં 3 ગુણ્યા 10 ની 7 ને અમે શું હતું 3 ગુણ્યા 10 ની 8 તો L1 3 3 બે તગડા 9 થાય 33 ના થાય 3 તારી 9 ગુણ્યા 10 ની 15 મીટર આ લંબાઈ મળી ગઈ અને લંબાઈ અને સમય બંનેની કિંમત સમીકરણ 3 ઉભાનું ગોઠિયું થોડું છે એમાં મૂકવાની તો દળ મળી જાય કેટલું ઈઝી હતું ને સમીકરણ 3 માં કિંમતો મૂકતા m1l -1 t -2 બરાબર 10 ની 5 આ સમીકરણ 3 છે એમાં પેલી બંને કિંમત મૂકવાની લંબાઈ વાળી આ કિંમત મૂકી દઉં 9 ગુણ્યા 10 ની 15 અને સમય વાળી પેલી કિંમત 3 ગુણ્યા 10 ની 7 પણ પાછું આવ્યું આ માઇનસ આનું પ્લસ કરવા હું કરવાનું ધીમે રહીને ભૂસી નાખવાનું ના એને છેદમાં લખવાનું તો આ -2 નું કરવાનું છેદમાં સ્ક્વેર લખવાનો તો m1 ના છેદમાં 9 ગુણ્યા 10 ની 15 એક વખત અને 3 ગુણ્યા 10 ની 7 બે વખત બરાબર હમે હું 10 ની 5 પછી આ બંનેને તઈ પેલા જોડે ગુણી નાખવાના હમે લઈ જઈને તો જવાબ મળી જાય તારું આ નતું આ છેલ્લું કઈ હતી પેલું સૂત્ર લખીને 8 સૂત્ર આવડે જ તને એનો મતલબ અંતર દળ અને સમય પરથી ગણ્યો આ એ જ થયું જો બેટા અંતર છેદમાં સમય બરાબર વેગ L1 અંતર જેને t -1 તે સૂત્ર લગાવ્યું ને એટલે હું ઇંગ્લિશમાં લખું તે ગુજરાતીમાં લખું છું ફરક ખાલી એ છે હું L1 t -1 લખું છું તું શું લખીશ અંતર છેદમાં સમય તારી રીત બી ચાલે એવી છે પણ એ સૂત્ર મેં તમને એ કીધેલું એ રીત બધે કામ નહીં લાગતી કેમ આવા ટાઈમે તમે હલવાઈ જાવ ને હવે ધારો કે આ દબાણ આવ્યું તો ત્યાં દબાણના સૂત્રમાં જ એ મેળવતા મેળવતા જ આટા આવી ગયા છે ને એવું થયું ને એ દબાણ વાળું સૂત્ર છે ને એ તમને પછી ના આવડેલા સ્વાભાવિક રીતે એટલે જ તો મેં આ રીત બતાવી કે એ રીતે ના ગણતા L અને T વાળી રીતે ગણો બહુ ઈઝી પડે છે મારી પાસે બે જવાબો છે જો અને બંને ઇન્ડિયાથી જ મંગાવેલા છે એક T1 અને બીજો L1 તો આ બંને મૂકી દઈએ આ સમીકરણમાં તો m1 પણ મળી જાય ને આપણો સમજ પડી તો m1 કેટલો મળે ચલો અને ગુણો 9 9 તારી 93 27 ગુણ્યા 15 ને 7 દુ 14 15 ને 14 29 29 ને 5 34 10 ની 34 ઘાત 9 ના આવે ઉભા રહેવાનો તો વર્ગ છે 3 નો વર્ગ 9 એટલે 9 9 81 થાય 9 9 81 ને આનો વર્ગ કર્યો આ બરાબર છે 14 ને 15 29 34 તારો આવો જવાબ આવેલો અલા તો પેલો કહેવાય 8.1 10 ની 35 આ બંનેમાં હું ફરક બંનેનો મતલબ સેમ જ છે આ લોકો કરે એટલે એક્ઝામમાં એવું થાય તો કેટલી મજા આવે ઓપ્શનમાં આપ્યો હોય ને એનો આ આવે પછી કે યાર પછી કે જવાબ નહીં આવતો યાર હું કરેલા એવું ના મેં આનો મતલબ જ આવે આમાં તને પોઈન્ટ નહીં દેખાતું એટલે અહીંયા સમજવાનું હા એવું થાય એ તો મને ખબર પડી કે તમારામાં કેવું હોય ખ્યાલ આવી ગયો તમારામાં બધા જવાબો બી ચાઇનાથી મંગાવેલ લોકો એવું તમારામાં કેવું મને ખ્યાલ આવી ગયો તો ચલો હવે 81 પોઈન્ટ એમાં આ પોઈન્ટ ને આગળ ખસાડીએ એક ઘટે તો માથે એક વધે ને આ બંનેનો મતલબ સેમ જ છે બેટા એક્ઝામમાં તારો આ જવાબ આવે તો છોડીને ના આવતો એને એડજસ્ટ કરજે ઓપ્શનમાં આ પણ હોઈ શકે એવું બંનેનો મતલબ સેમ જ છે તો રીતો કેવી હતી એકદમ કમ્પ્લીટ ને આ જ ઈઝી પડે મેં તમને કીધું L1 t -1 થી કરજો તો પેલો પાછો બધા સૂત્રો લઈ આવ્યો એ ના આવ્યું એટલે એને ટ્રાય તો કરેલા ચલ તને એપ્રિસિએશન આપું છું તને શાબાશી આપું છું કે તે ટ્રાય તો કર્યો પણ આમાં કેવું અંતર સમય વેગ વચ્ચેનો સંબંધ આવડે અંતર સમય પ્રવેગ વચ્ચે આવડી જાય પણ લોચો એ છે કે દબાણ આવે તો એના બધા સૂત્રો ના મળે ને યાદ ના આવે હવે હું તમને કહું દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ પછી બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ એટલે દળ ગુણ્યા પ્રવેગ છેદમાં ક્ષેત્રફળ એવું બધું કરવું પડે પછી અને એવું બધું ના આવડે ને તો તમે વચ્ચે જ અટવાઈ જાવ કશે તો એના કરતા આ ગણો ને આવું ખોટું છે ખોટી ખોટી બહારની બધી રીતો કરો છો અહીંયા ઇન્ડિયાની રીતો કરો આ ખસાડું થોડું આ ખાલી 7 ઘાત હતી એના માટે ખસાડો આવે જોઈ લે ચાલ ચલો લખી લો 20મો શીખતા પહેલા આ એક વસ્તુ સમજી લો તમને ટેસ્ટમાં પ્રશ્ન આવશે આજે નહીં કાલે ગમે ત્યારે કે એકમ ક્ષેત્રફળ દીઠ
દર સેકન્ડે ઉર્જાનું પારિમાણિક સૂત્ર જણાવો. એટલે એવું આવે, એટલું વાંચીને પબ્લિક ખુશ થઈ જાય. ઉર્જાનું પારિમાણિક સૂત્ર જણાવો. કેટલું ઈઝી છે. ઉર્જાનું પારિમાણિક સૂત્ર એટલે કયું આવે? 122. કાર્યનો બી યાદ આવે, પણ પૂછ્યું છે, ધ્યાનથી વાંચો, એકમ ક્ષેત્રફળ દીઠ દર સેકન્ડે ઉર્જાનું પારિમાણિક સૂત્ર જણાવો, એવું પૂછ્યું. ઉર્જાનું નહીં પૂછ્યું, એકમ ક્ષેત્રફળ દીઠ દર સેકન્ડે ઉર્જાનું પારિમાણિક. આવું કઈ આવી જાય તો શું કરો? છોડ દો ભણવાનું? ના, આવું કઈ આવે ને તો તમારે શું કરવાનું? જોઈએ જે ઉર્જાનું પારિમાણિક સૂત્ર એ લખી દેવાનું, પણ એકમ ક્ષેત્રફળ દીઠ જોઈએ, ક્ષેત્રફળ વડે ભાગી નાખવાનું. આને કહેવાય એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા. આપણે જેના વડે ભાગીએ એના દીઠ ઉર્જા, એવું એના એક એકમ દીઠ ઉર્જા. આપણે સમય વડે ભાગીએ તો એકમ સમય દીઠ ઉર્જા, એટલે દર સેકન્ડે ઉર્જા. એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમય દીઠ ઉર્જા આને કહેવાય. હવે આ બધો પ્રવાહ આવ્યો કઈથી? આવું બધું કઈથી આવ્યું? તો કે વેગની વ્યાખ્યા યાદ કરો. વેગ અથવા ઝડપની વ્યાખ્યા આ રીતે અપાય. એક તો અંતરછેદમાં સમય, અંતર અને સમયના ગુણોત્તરને ઝડપ કહેવાય, એક આ વ્યાખ્યા છે. પણ બીજી વ્યાખ્યા આવી બી છે, એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને પણ એની ઝડપ કહેવાય. આવું કશે સાંભળ્યું તમે? આ પણ એની ઓરિજિનલ વ્યાખ્યા છે. એકમ સમયમાં કાપેલું અંતર, અને દર સેકન્ડે જે અંતર કાપે આવી રીતે જ ગણાય અંતરછેદમાં સમય. તો પછી એ જ પ્રમાણે દર સેકન્ડે જે ઉર્જા છે એ ઉર્જા છેદમાં સમય હોય કે નહીં? એવી રીતે એકમ ક્ષેત્રફળ દીઠ પૂછે તો બી ક્ષેત્રફળ વડે ભાગવું પડે કે? તો જ્યારે તમને કોઈ પ્રશ્નમાં આવું પૂછે એકમ ફલાણા દીઠ, તો એ ફલાણા વડે ભાગી નાખવાનું. એકમ ઢીકણા દીઠ, તો એ ઢીકણા વડે ભાગી નાખો. જેનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે અંશમાં, અને જેના દીઠ શોધવાનું છે છેદમાં. સમજ પડી? હવે તમને આનો તીવ્રતા જેવો આવશે. ઉર્જા, ક્ષેત્રફળ અને સમય. લિસ્ટમાં મેં તીવ્રતા આપેલી હશે તમને, અને તીવ્રતાનું પારિમાણિક સૂત્ર. તીવ્રતા આ જ વ્યાખ્યા છે, એકમ ક્ષેત્રફળ દીઠ દર સેકન્ડે ઉર્જા એટલે તીવ્રતા. આના બરાબર જ કહેવાય છે તીવ્રતા. અને 122 ક્ષેત્રફળનું L2, સમયનું T1, તો શું જવાબ મળે? M1 L0 T-3. આ પારિમાણિક સૂત્ર તીવ્રતાનું પણ છે. આ ભૌતિક રાશિ તીવ્રતા જ છે. એકમ ક્ષેત્રફળ દીઠ દર સેકન્ડે ઉર્જા. તો એકમ સમય દીઠ ઉર્જા, જો ખાલી એકમ સમય દીઠ ઉર્જા કીધું હોત તો ઉર્જા ભાગ્યા સમય લખત. ખાલી એકમ ક્ષેત્રફળ દીઠ કીધું હોત તો ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ લખત. પણ મને બંને કીધેલું, એકમ ક્ષેત્રફળ દીઠ અને દર સેકન્ડે, એટલે બંને વડે ભાગી નાખ્યું. આપશે ઓકે. તો આ ટાઈપના પ્રશ્નો મને પૂછી શકાય. મને એવું કહો ફટાફટ મોડે મોડે ગણીને, એકમ લંબાઈ દીઠ દળનું પારિમાણિક સૂત્ર જણાવો. એકમ લંબાઈ દીઠ દળનું પારિમાણિક સૂત્ર જણાવો. M1 L1 M1 L-1, કેમ કે દળ છેદમાં લંબાઈ. એકમ લંબાઈ દીઠ દળનું પારિમાણિક સૂત્ર જણાવો. સમજ પડે? તો આ રીતના પ્રશ્નો પૂછી શકાય. હવે આપણે MCQ નંબર 20 ની રકમ વાંચીએ. બહુ નાલાયક છે MCQ, આ ધ્યાનથી જોજો, નહીં તો નહીં આવડે. x અક્ષને લંબ એવા એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા નીચેના સૂત્ર પરથી અપાય છે. સૂત્ર આપેલું છે એટલે આભાર વ્યક્ત કરવાનો. થેન્ક યુ શક્તિ. સ્મોલ n બરાબર -d ઉપર n2 n1 નીચે x2 x, એવું જ છે ને? આ સૂત્ર છે. જ્યાં બાજુમાં લખ્યું છે જ્યાં સૂત્ર ભાઈ અલ્પવિરામ કરવું છે ને સૂત્ર પદ્ધતિ. n1 અને n2 એ x1 અને x2 આગળ રહેલા એકમ કદમાં રહેલા કણોની સંખ્યા છે. હવે આ સૂત્રમાં કોણ કોણ શું છે તમારી જોડે ઇન્ટ્રો કરાવે છે એનો. આમાં સ્મોલ n શું છે? આગળ એનું નામ આપેલું છે આખું, પણ બહુ લાંબુ નામ છે. જો એકમ ક્ષેત્રફળમાંથી દર એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા છે. આ ડાબા શું છે? એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા છે. કેટલું લાંબુ નામ! આવું નામ તમારું પાડી દીધું હતું.
એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં પસાર થતા કણોની સંખ્યા. અને n1 n2 શું છે? એ x1 અને x2 પાસે, એટલે x1 પાસે n1 હશે, x2 પાસે n2 હશે. x1 x2 એટલે બે આમ અંતર હશે, x1 અહીંયા ને x2 અહીંયા. અહીંયા એકમ કદ દીઠ પસાર થતા કણોની સંખ્યા n1 છે અને અહીંયા એકમ કદ દીઠ પસાર થતા કણોની સંખ્યા n2 છે. એટલે રકમમાં એવું લખ્યું છે, જો n1 અને n2 શું છે? તો લખ્યું છે જ્યાં n1 અને n2 અનુક્રમે x1 અને x2 આગળ એકમ કદમાં રહેલા કણોની સંખ્યા છે. d એ ડિફ્યુઝન અચળાંક છે. ગમે તેટલી મોટી તોપ હોય, એનું નામ ગમે તે આપે, આપણે તેનું પારિમાણિક સૂત્ર શોધવાનું છે. પણ ક્યારે આવડે d નું પારિમાણિક સૂત્ર? જ્યારે બાકીના બધાનું આવડે ત્યારે. અને બાકીના બધા જ અહીંયા તો દેવાળો ફૂંકાઈ નાખે એવા છે બધા. બાકીના બધા ચાઇનાથી મંગાયેલા છે. જો હવે આવી કોઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર મેં શીખવાડ્યું, પેલા લિસ્ટમાં બી નહીં હોય. કેમ કે ભાગવાનું શેના વડે એ આપણે જાતે હવે વિચારવું પડશે. તો સ્મોલ n શું છે? સ્મોલ n કણોની સંખ્યા છે, પણ એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમય દીઠ. તો કણોની સંખ્યા અંશમાં, ક્ષેત્રફળ અને સમય છેદમાં. સમજ પડી થોડી ઘણી? હવે જમણી બાજુ આવો. n1 n2 શું છે? n1 અને n2 બાદ બાકી તો ટેન્શન નહીં, વાંધો નહીં, એક જ વાર લખવાનું. n2 માઇનસ n1 હોય કે n2 પ્લસ n1 હોય, ખબર? એક જ વાર એકમ લખવાનો. પણ એ બંને છે શું? એ પણ કણોની સંખ્યા છે, પણ એ એકમ કદ દીઠ છે. અને એમાં એકમ સમય દીઠ એવું નહીં આપ્યું. એટલે આમાં ખાલી કણોની સંખ્યાને કદ વડે ભાગવાનું છે. જમણી બાજુ જે કણોની સંખ્યા છે એ એકમ કદ દીઠ છે. ડાબી બાજુ કણોની સંખ્યા છે n, એ એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમય દીઠ છે. અને x1 x2 અંતર જ હશે, x1 અને x2. એવું લખવું જોઈએ, લખ્યું નથી. પણ x એટલે યામલા, અહીંયાથી આનો x એમ નો એમ 50 અને x એમ 5 કહેવાય એવું, અને આનો x એમ 70. તો 5 અને 7 અંતર જ કહેવાય ને, ઉગમ બિંદુથી માપેલા અંતર 5 અને 7. તો x1 x2 અંતર છે, n1 n2 શું છે? એકમ કદ દીઠ કણની સંખ્યા. પણ તમને એવું બોલતા નહીં ભાવે, કેમ કે પહેલા અંશ વાંચીએ, તો આવું બોલજો, કણોની સંખ્યા પણ એકમ કદ દીઠ. અને આમાં એવું બોલવાનું, કણોની સંખ્યા પણ એકમ ક્ષેત્રફળ અને એકમ સમય દીઠ. બાકીનું બધું જ બીક એવું છે, ભાઈ ડી કઈથી મળે? તો હોય તો બાકીના બધાના પારિમાણિક સૂત્ર જોઈએ. ચલો શીખવાડું ને. કણોની સંખ્યાથી ગભરાતા નહીં, સંખ્યાને કોઈ પારિમાણિક સૂત્ર ના હોય. સંખ્યા છે, સંખ્યા એટલે આંકડો, નંબર ઓફ કણ, 50 કણ, 70 કણ, 80 કણ, એવું સમજ પડે છે? એને કોઈ એકમ ના હોય. ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે એવું પૂછે તો 40 50 એ આંકડો કહેવાય. 50 વિદ્યાર્થી, એમાં વિદ્યાર્થી કોઈ એકમ નથી, કેમ કે તમે બધા ભૌતિક રાશિ નથી. એકમ ભૌતિક રાશિને હોય. સમજ પડી? તો આ તો નંબર ઓફ કણોની સંખ્યાને કોઈ એકમ ના હોય તો ફાવી ગયા ને. ઉપર m0 l0 t0, નીચે ક્ષેત્રફળનો l2 લટ્ટુ અને સમયનો t1. તો મળી ગયેલા ડાબા l-2 t માઇનસ, આ છે ડાબાનું પાસું. આવડે? હવે n1 n2 શું છે? કણોની સંખ્યા પણ એકમ કદ દીઠ. તો એમાં બી ઉપર m0 l0 t0 અને કદનું આવે l3 એટલે l-3 અને છેદમાં અંતર l1. બાદ બાકી તો કેટલી વાર લખશો? એક જ વાર. સરવાળો હતો, ગુણાકાર હતો બી તો 2 વાર. તો l1 ગુણ્યા l1, ગુણાકાર હોય તો ભાઈ ઘાત ડબલ થાય ને, સરવાળો થાય ને ઘાતનો. અન્ડરસ્ટેન્ડિંગ રહેને કા. પાછું કેટલા લોકો એવું કહે સર માઇનસ નું કરવાનું? લા તો -1 અચળાંક છે, એનું પારિમાણિક સૂત્ર લખો કે. તો તમને આવું બધું આવડેલા, હવે તમે મોટા થઈ ગયા. ચલો તમે ડાબાનું પાસું મૂકું, જબાનું પાસું મૂકું, ડી હોધી નાખું. n શું છે? કણોની સંખ્યા પણ એકમ ક્ષેત્રફળ અને એકમ સમય દીઠ. અને એનું પારિમાણિક સૂત્ર રેડી જ છે, જો હે મેરે પાસ. l2 t -1 ગણી જ રાખ્યું છે. કણોની સંખ્યા -2 લખતો તોલા જગ્યા રાખેલી. એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમય દીઠ. હવે જમણી બાજુ n1 n2 શું છે? કણોની સંખ્યા પણ એકમ કદ દીઠ. એનું બી રેડી જ છે l-3. અંતરનું l1.
અને રહ્યો ડી. તો ડી ગમે તેટલો મોટો ડોન હોય, હવે આપણને મળી જાય ડી બરાબર L-2 T-1 ગુણ્યા L1 ગુણ્યા ને અને છેદમાં L-3. ચલો L ની કેટલી ઘાત રહી? 3 ઉપર આવે પ્લસ થઈ જાય, 3 ને 1 4, 4 માંથી 2 જાય તો 2 રહે અને T-1 M0L2 T-1. બોલો આ જવાબ હોવો જોઈએ. મારી શરત 4 ઓપ્શનમાં શોધી નાખો કઈ છે આવો જવાબ? ડી. અને છેલ્લા જવાબો આપ્યા છે બી કે ડી? ડી. અને છેલ્લા જવાબ આપ્યા છે એ બી ચેક કરી લો. ચલો આવે છે કે નહીં? 20 માં કયો જવાબ આવ્યો? ડી. યસ. તો પેલું યાદ રહ્યું, એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમય દીઠ કણોની સંખ્યા. અને કણોની સંખ્યાનો કયો એકમ હોય? કશો ના સંખ્યા કોઈ પૂછે તો આપણે 50 60 ઉચ્ચક એ સંખ્યા છે. સંખ્યાની પાછળ કોઈ એકમ ના હોય. એટલા કણ લાવ્યું, આટલા કણ, 50 કણ, 100 કણ, તો કણ કોઈ એકમ છે? કણ તો પેલી કણોની સંખ્યા માટે આપણે બોલીએ છીએ. તો એનો એકમ M0 L0 T0 એકમ રહિત પરિમાણ રહિત છેદમાં ક્ષેત્રફળ અને સમય એના પર ડાબા મળી જાય. પછી જમણી બાજુ ઉપર જે છે એ શું છે? કણોની સંખ્યા પણ એકમ કદ દીઠ છે તો કદ વડે ભાગવું પડે, L-3 થઈ જાય અને છેદમાં તો અંતર છે જ. ડાબા પણ ખબર છે ને જબા પણ બધું ખબર છે સિવાય કે ડી. તો ડી ગમે તે મોટો ડોન હોય તો પણ જવાબ તો મળી જ જશે. આવડશે બધાને? તો વ્યવસ્થિત સંસ્કારી ભાષામાં લખીએ. ચલો સ્ટાર્ટ કરો. સ્મોલ n નું પારિમાણિક સૂત્ર. બરાબર કણોની સંખ્યા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. સંખ્યાનું શીખવાડ્યું નહીં? શીખવાડ્યું કેમ કે 0 0 0 માં હું શીખવાડું તમારે. ક્ષેત્રફળમાં લટ્ટુ અને સમય T1. તો વોટ ઇઝ ડાબા? L-2 T-1. ધીસ ઇઝ ડાબા. હવે N1 અને N2 નું પાસું બંનેનું હાથે જ મળશે. પણ તમારે યાદ છે N1 N2 શું છે? કણોની સંખ્યા પણ એકમ કદ દીઠ તો કદ વડે ભાગવાનું. એને બી સમય વડે ના ભાગી નાખતા, પાછા ઇમોશનલ પેલાને બી ભાગ્યું, ચલો આને બી ભાગી નાખ અને ખોટું લાગશે એવું નહીં. એનું જે નામ આપ્યું છે સાંભળજો બરાબર. કણોની સંખ્યા 0 મીઠું લાકડું 0 0 0 અને કદ L3 તો L-3. આ જબામાં અંશનું પારિમાણિક સૂત્ર છે પણ હજુ છે x1 અને x2 નું પાસું શું હોય? હું સમય અંતર આખો L1. તમે સમયને x કહો છો, અમારા આમ તો t હોય. તો x1 અને x2 નું પારિમાણિક સૂત્ર L1. બોલી પડ્યા સમય. ઘડિયાળ કાઢ લઈશ હમણાં. સમય કરતો ભર્યા કરે. એટલે T1 T2 છે કે x1 x2 છે? સમજો? દે ટોક આ સમય જાઓ. હવે આમાં હું થાય ભાઈ કોઈ વાર મારથી બી ભૂલમાં ભાઈ સમય લખાઈ જશે તો આ લીધે. ડી ખોવાનો છે. ડી નું નામ ખબર છે? અંદર આપેલું છે પણ ગમે તેટલી મોટી તો ડિફ્યુઝન અચળાંક એવું નામ આપ્યું છે. નામ તો એટલા ભારે ભારે આપે ને પણ એ ઉતરશે ધીમે રહીને. ભણવામાં આવશે ને તારે ખબર પડશે. આ બધા સાચા સૂત્રો છે, ખાલી બનાયા નહીં. સ્મોલ n ડાબા N2 - N1 બંનેનું પાસું L-3 છે અને x શું છે? લવે x શું છે? અંદર યાદ આવી ગયું. ચલો બચી ગયો. ના યાદ આવે તો કઈ નહીં, કાલે કહેવાનું. બીજું પછી તો ડી ને બનાવી પિક્ચર નો હીરો. ડી પાસું ડી નું પારિમાણિક સૂત્ર. તો અહીંયા બધી ટાઈપના MCQ પૂરા થયા પારિમાણિક સૂત્ર વાળા. પણ
તો બી ભૂલો બહુ પડશે તમારી. પ્રેક્ટિસ કરજો. તમને મોડર્ન આપી છે ને, મોડર્નમાં બધા બહુ જાત જાતના બહારના પણ હશે ને એમાં વચ્ચે વચ્ચે બધું પૂછશે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર, તો પેલું પેમ્પલેટ લઈને બેસજો. તમને આપ્યું છે ને પેલું 134 ભૌતિક રાશિ વાળું, બસ એમાંથી મોડર્ન વાળા થોડું દોડડા પણ કરશે. પહેલેથી એ લોકો બી એડવાન્સમાં બધું પૂછશે. વાંચી રાખવાનું, કોઈ વાર કામ લાગે. ભગવદ્ ગીતામાં લખેલું છે ને, કરેલું પોગટ જતું નહીં. તો આજે નહીં કાલે JEE-માં બી કામ લાગવાનું જ છે. તો તૈયારી એ રીતે જ કરવાની. તો જવાબ આવ્યો છે. ચલો તો પારિમાણિક વિશ્લેષણ પૂરું. હવે એની પ્રેક્ટિસ JEE ની તો આપણે કર્યા કરીશું જોડે જોડે. ત્રુટિના થોડા નિયમો શીખવાડું, એના દાખલા ગણીએ. થિયરી કાઢવાની જરૂર નહીં લા. થિયરીનો જે વાંચવા વાળો ભાગ છે ને તો મેં છેલ્લા ચલાવીશ. હમણાં ત્રુટિના દાખલા જોઈએ આપણે. ત્રુટિ એટલે શું? ત્રુટિ એટલે શું લાવે? કોઈ બી રીડિંગ પરફેક્ટ નથી હોતું. તમને કોઈ દળ પૂછે તમે 50 કિલો કહો તો શું એ કમ્પ્લીટ 50 કિલો હોય? તમે તે વખત માપેલું હતું? ના, એ રીડિંગ ખોટું છે. તમે 50.52 કિલો કો ઉપર પોઈન્ટ લગાવીને તો પણ એ બી ખોટું હોઈ શકે. હજુ એમાં પરફેક્શન જોઈએ. ધારો કે પાઈની જ કિંમત મૂકીએ છીએ તો આપણે ત્રુટિવાળી જ બોલીએ છીએ, કાયમ ખોટી જ મૂકીએ છીએ. પાઈ એટલે 3.14. પછી બધા બહુ આંકડા છે, ઢગલે બંધ, લોટ્સ ઓફ, પૂરું જ ના થાય. સફારીમાં એક લેખાયેલો, સફારી તેજસ્વી બાળકો માટેનું મેગેઝિન, એમાં પાઈની કિંમત નીચે લખેલી છે. તો પહેલા પાનથી ચાલુ કરે છે, છેલ્લા પાન સુધી કિંમતો લખ કરે. 3.14 ત્યાંથી સ્ટાર્ટ કર્યું છે. ભાઈ એટલા બધા આંકડા લખ્યા છે, એટલા બધા આંકડા લખ્યા છે. ત્યાં સુધી તો તમે ચોપડી બી નહીં વાંચતા હોય. એટલે સુધી છે આંકડા લખેલા છે. એટલે એટલી મોટી કિંમત છે, પણ આપણે એવું લખીએ છે 3.14. કેમ કે એટલું બધું કોણ યાદ રાખે? એવું હોય છે, યાદ રાખવાનું હોય. પણ એની કિંમત એવી છે. 22 સપ્તમાંશ કેલ્ક્યુલેટરમાં કરો તો પણ 3.14 પછી ઘણા બધા આંકડા તમને મળી જશે છૂટા જ. એની આગળ બી આંકડા છે, પણ કેલ્ક્યુલેટરની ઓકાત નહીં કે બતાવે. કેલ્ક્યુલેટરની 10 આંકડા સુધી હશે, 12 આંકડા સુધી હશે. એટલે જેવું કેલ્ક્યુલેટર એવું. એનથી આગળ તો એ માપે બી નહીં, એની હેસિયત જ નહીં. એટલે ત્યાંથી તમારે પાછું અટકી જવું પડે. ખરેખર તો એ બહુ મોટી ડિજિટ છે. એટલી મોટી ડિજિટ છે કે અહીંયાથી લખતા લખતા જવું ને તો મારી ઘેર પહોંચી જવું. ચાઇના નહીં લા, ઘેર પહોંચી જવું. તો આ સાઈડ જ છે મારું ઘર. એટલે તો એટલી મોટી કિંમત કઈ આપણે થોડી યાદ રાખવાની હોય આવે. એ તો બધી હંબક વાતો. પણ વ્યવહારમાં આપણે જે કિંમત લખીએ છીએ ત્રુટિવાળી તો કહેવાય જ ને, કમ્પ્લીટ તો ના કહેવાય, ખામીવાળી જ કહેવાય. તો પછી હવે શું? તમને ધારો કે આ પેનની લંબાઈ માપવાની કીધી, તમારી પાસે સાધન છે ફૂટપટ્ટી. અને તમે આ પેનની લંબાઈ ફૂટપટ્ટી ધારો કે હવે આ પેનને અહીંયા મૂકું છું એટલે દોર દઉં છું. પેલાને હું થયું? હુલા ચાઇના એક નાક પર પડશે ને હાચે બૂચો કર નાખીશ. કોણ જાય ચાઇના કોણ કરે? સ્વેટરો વેચ્યા કરજે પછી અહીંયા કોણ? હું કમ્પ્લીટ આના જેવી પેન દોરવાનો ટ્રાય કરું છું. કાબલી કરી લઉં છું, જોઈ લઉં આમાંથી તો કેવી લાગે છે, જોઈ લઉં. થોડા આંકડા લખેલા, એ તો તમારે દૂરથી આવવાનું છે. મેં તો કમ્પ્લીટ લખેલું. હવે જો આ પેન વ્હાઇટ બોર્ડ માર્કર એવું એનું નામ છે. એને અહીંયા મૂકું છું ફૂટપટ્ટી પર અને પછી અહીંયાથી માપવાનું સ્ટાર્ટ કરું છું એક્ઝેક્ટ 0 પરથી. પણ ધારો કે એનું પૂછડું આ બે આંકડાની વચ્ચે આવે છે તો પછી આપણે સાચું માપી શકીશું. ધારો કે આપણે અહીંયાથી 1 2 3 4 5 6 7 8 9 10 મિલીમીટર તો આપણે માપી જ છે. પણ એના કરતા બી થોડી વધારે છે પેન પ્લસ સમથિંગ. તો શું આપણે સમથિંગ માપી શકીશું? આ ફૂટપટ્ટીથી તો નહીં જ માપી શક્યા. તો પછી એના રીડિંગમાં ત્રુટિ હશે. જ્યારે કોઈ આપણને પૂછશે આપણે આશરે બી લખી દઈએ ને કે 10.3 0.3 બી આપણે આમ ગપું જ માર્યું કહેવાય, હમ લખ્યું કહેવાય કે અહીંયા ફૂટપટ્ટીમાં એવા કોઈ કાપા જ નહીં કે હું માપી શકું ઉપરનું 0.3.
મિલીમીટર જ છે ને 1 2 3 4 5 6 તો 10 મિલીમીટર તો ઉપરનું આ પોઈન્ટ 3 કઈ દી આવ્યું પછી એનો મતલબ માપનમાં ત્રુટી છે આ મેં આશરે લખી દીધું છે 10.3 એક્ઝેક્ટ આ બે કાપાની વચ્ચે આવતું હોત તો 10.5 લખત 0.5 એટલે અડધું થાય એક્ઝેક્ટ 10 અને બીજું 0.5 10.5 એવું પણ એ પણ ત્રુટી વાળું કહેવાય કદાચ એના વધારે ઓછું હોય તો પછી આપણે એના કરતા વધારે સારા સાધનો છે જેનો ઉપયોગ કરી શકીએ દાખલા તરીકે વર્નિયર કેલિપર્સ આના કરતા પણ સારું માપી શકે છે એ 10⁻⁴ મીટર સુધી માપી શકે છે ફૂટપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ 10⁻³ મીટર છે અંતિ નાનું એ ના માપી શકે વર્નિયર કેલિપર્સ માપી શકે પણ એ દરેક વખતે માપતી વખતે થોડી તો ત્રુટી રહે જ ગેરંટીથી અને એ ટોપિક આપણે ભણવાનો દરેક રીડિંગમાં દરેક અવલોકનમાં થોડી ત્રુટી હોય જો કે આપણે એને બહુ ધ્યાનમાં નહીં રાખતા પણ આ ટોપિક પૂરતું ધ્યાનમાં રાખવું પડશે કેમ કે ટોપિકનું નામ જ ત્રુટી છે તમારે દાખલામાં જેવું કે ત્રુટી શોધો તો તમે એવું કહેશો અવગણી નાખો ચાલશે તમને 4 ઓપ્શન બી આપ્યો હોય નીચે અને તમને કે આમાં કેટલી ત્રુટી છે જણાવો તો તમે એવું ના કહી શકો ને સમજ્યા આવે ત્રુટીમાં આટલા નાનામાં હું હાથ નાખો જેવું કહીને તમે એવું કહી શકો આ પ્રશ્ન નહીં ચાલે હું તો નાનામાં હાથ નાખતો જ નહીં એટલે આવું તમે અવગણી ના એવું ના ચાલે એટલે તે એટલા પૂરતું તો તમારે ભણવો પડશે ને ટોપિક બાકી આજ પછી હું તમને કોઈ દિવસ એવું યાદ નહીં કરાવું ઇજ્જતી કે પાઈની કિંમત 3.14 થી આગળ છે પણ આ ટોપિકમાં તમારે યાદ કરાવવું પડશે તમને કેમ કે આપણે ભણી રહ્યા છે જે ટોપિક ત્રુટી તો પછી આ ટોપિક પૂરતી આવી નાની નાની ગણતરીઓ બી કરવાની આવે કોઈ પણ ભૌતિક રાશિ ધારો કે લંબાઈ છે પેનની એને આપણે L લખીશું અને એના રીડિંગમાં જે ત્રુટી હોય એને ડેલ્ટા L કોઈ પણ સાધન 100% સાચું રીડિંગ માપી શકતું નથી હા એની નજીકનું માપી શકે પરફેક્ટ પણ પરફેક્ટ તો ના જ બને એ સાધન કોઈ પણ આંકડાને બહુ જ પરફેક્શનથી માપી શકતું નથી એટલે આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે એટલે ત્રુટી દરેક જગ્યાએ આવશે ટપકશે L ± ડેલ્ટા L આપણું દળ 50 કિલો પૂછે તે વખત આજે 50 કિલો હોય તે વખતે આપણે દળ બોલતા હોય તે વખત બે બાબરા ખરી જાય તો એનું ઓછું થયું કે નહીં બૂટ ચપ્પલ માપ્યું હોય ત્યારે સ્લીપર પહેરીને માપ્યું હોય પછી બૂટ પહેરીને આવ્યા હોય તો ફરક પડે કે નહીં એટલે અને એ સાધનની પોતાની બી ત્રુટી હોય જેને માપ્યું છે એ સાધન બી તે વખત તમારું પરફેક્ટ તો દળ નહીં જ બતાવતું હોય પેલી રેલવે સ્ટેશન પાસેથી ચિઠ્ઠીઓ નીકળે જેમાં કોઈ પોઈન્ટમાં આવે છે એમાં તો ડાયરેક્ટ 50 51 52 53 એવું જ આવે ને એમાં પોઈન્ટમાં આવે છે તો શું બધાનું એટલું પરફેક્ટ દળ હશે કે આમ 50 જ હોય 51 જ હોય 50 51 ની વચ્ચેનો આંકડો ના હોઈ શકે ને તમને ખબર છે સમયની 1 સેકન્ડ હોય 1 ક્ષણ 12 વાગે 0 મિનિટ ને 0 સેકન્ડ પછી 12 વાગીને 0 મિનિટ ને 1 સેકન્ડ થાય એની વચ્ચે પણ 1 સેકન્ડના તમે બહુ નાના નાના ટુકડા કરી શકો અસંખ્ય જેટલા ટુકડા કરવા હોય એટલા કરી શકો છો એટલે કોઈ આપણને ટાઈમ પૂછે છે ને આપણે બોલીએ છીએ તો સુધી 2-3 સેકન્ડ તો જતી રહે એ પૂછે આપણે બોલીએ તો સુધી 2-3 સેકન્ડ તો જતી રહે ને અને આપણે જે ટાઈમ જોયો એ બી ના કહી શકીએ કેમ કે તરત 2 સેકન્ડ જતી રહે એટલે પાછો નવો ટાઈમ બોલીએ નવો બોલે તો બીજી 2 સેકન્ડ થઈ ગયો તો હું એ ધંધો ખરેખર દરેક રીડિંગમાં તમે વિચારજો આ વસ્તુ વાંચી છે કે નહીં દરેક રીડિંગમાં કંઈક ને કંઈક ત્રુટી રહેવાની જ અને દરેક સાધનો પણ ત્રુટીવાળા જ માપ બતાવવાના કોઈ દિવસ પરફેક્ટ રીડિંગ મળે નહીં યાદ રાખવાનું એટલે આ ટોપિક છે ત્રુટી બાકી આમ જબરો ટોપિક છે આમ નાનું ગણવાનું લાવ્યું થોડા પેલો એવું કે તે મને 12 વાગીને 2 સેકન્ડ કીધું 4 સેકન્ડ થઈ ગઈ જો હવે એ બોલે તો સુધી બી 6 સેકન્ડ થઈ ગયા તો પછી બસ સમય જ માપ્યા કરો પેલા પૂછ્યું છે પેલો કે ના ખોટો છે પેલો કે તું બી ખોટો છે આવી રીતે કેચમ કેચ જ રમ્યા કરો એવું ના હોય પણ ટોપિક કામનો છે જોઈએ L + ડેલ્ટા L પ્લસ ઓર માઇનસ લખીશ એકચ્યુઅલી ત્રુટી ધન પણ હોઈ શકે ઋણ પણ હોઈ શકે ગમે તે હોઈ શકે આપણે ત્રુટીના કેટલાક પ્રકાર જોઈએ પહેલા જેની ગણતરી છે હું ગણતરી વાળી ત્રુટીની વાત કરું બાકી ત્રુટીનો જે વાંચવા વાળો ટોપિક છે એ બી આપણે સમજીશું એ આપણે હમણાં જોઈશું પ્રોજેક્ટર પર જોઈશું એ વાંચવાનું છે એકવાર આમ સમજ પડી જાય એવું છે હું ગણતરીની વાત કરું છું ધારો કે તમે કોઈ પ્રયોગ કરી રહ્યા છો અવરોધ શોધવાનો પ્રયોગ ધોરણ 12 માં આવે છે લેબોરેટરી હવે તો ચાલુ થઈ હશે ને તમારી અંદર ગયા છો ને પહેલી વાર ગયા છો તમારી આરતી બી ઉતારી હશે અંદર નહીં ઉતારી એવું કઈ હાથે થોડું હોય આ તો એક વાત હતી લેબોરેટરીમાં તમે ગયા હશો કેલિપર્સ જોયું કે નહીં એ તો બધાને પહેલો પ્રેક્ટિકલ તો એ જ હોય
એમાં નાના હતા. તો એવા બધા પ્રેક્ટિકલ તમે કરો, એમાંથી એક છે અવરોધ શોધવાનો પ્રેક્ટિકલ, ઓહમનો નિયમ. ધોરણ 12 માં જે થર્ડ સેમમાં જે લોકો ભણે છે અત્યારે, એમને અત્યારે આ જ નિયમ ચાલે છે, V બરાબર IR, ઓહમનો નિયમ. તો એમાં અવરોધ શોધવાનો આખો પ્રયોગ છે. પણ તમે અવરોધ માપો ને તો થોડા થોડા અલગ અલગ જ મળે. એમાં તમારે V શોધવાનું હોય, I શોધવાનું હોય ને કેલ્ક્યુલેટરમાં બેવનો ભાગાકાર કરવાનો હોય. તો દર વખતે તમે V માપો અને I માપો તો જુદા જુદા જ મળે. કોઈ વાર 5.2 વોલ્ટ મળે તો કોઈ વાર 5.3 વોલ્ટ મળે, 5.25 વોલ્ટ મળે, કોઈ વાર 4.98 વોલ્ટ બી મળી જાય. ખાસા મોટા ડિફરન્સ. આવા તમને જુદા જુદા વોલ્ટેજ મળે. એટલે તમને વોલ્ટ મીટરમાં બધું દેખાય, એ જોઈને લખવાનું હોય તમારે. એવું પ્રયોગ છે, પ્રેક્ટિકલ છે. અને એ મીટર જે બતાવે એ પ્રવાહ તમારે અહીંયા લખવાનો હોય, પછી એમનો ભાગાકાર કરવાનો હોય. તો તમને અવરોધ દર વખત જુદા જુદા મળે. આ બધા જુદા જુદા હોય. ધારો કે અવરોધનું મૂલ્ય મળે છે 1.28 ઓહમ, 1.27 ઓહમ, 1.275 ઓહમ, 1.177 ઓહમ. થોડો વધારે અલગ આંકડો લઈ દો કેમ કે આ બહુ અલગ છે ને, એટલે 1.305 ઓહમ. આવા બધા આંકડા મળ્યા ધારો કે. તો આમાંથી સાચો અવરોધ કયો? બધામાં થોડી થોડી ત્રુટિ હશે, કેમ કે સાચો આંકડો તો આપણને ખબર નહીં. એ શોધવા માટે તો આપણે પ્રેક્ટિકલ કરી રહ્યા છીએ. અવરોધ કેટલો એ શોધવાનો પ્રયોગ છે. અને એ શોધતી વખતે આપણને જાત જાતના આંકડા મળે છે. બધા અવરોધ મળે છે ખરો, પણ એવું મળે છે કે આપણે જોઈએ તો આપણે જ હેંગ થઈ જઈએ. આપણને કોઈ પૂછે કે અમારી સાચો આંકડો કયો, તો કેવું પડે દઈ જોણ, મને હું ખબર. એટલે હું જ આ પ્રયોગ કરી રહ્યો છું, મને કઈથી ખબર. પણ હા, તમે એવા ટાઈમે શું કરશો? એવરેજ કાઢશો. તમને ટીચર શીખવાડશે કે આપણે 5 રીડિંગ લીધા છે તો 5 અવરોધનું એવરેજ કાઢવાનું. એ સરેરાશ જે અવરોધ છે ને એને સાચો આંકડો ગણી લેવાનો, એના પર વિશ્વાસ રાખવાનો. કેમ કે 5 વાર રીડિંગ લીધા છે, એ 5 નું જે એવરેજ કાઢો એ તો પરફેક્ટ આંકડો હોય કે નહીં? ભલે આ પરફેક્ટ આંકડો નથી, બીજો નથી, ત્રીજો નથી, પણ એ બધાનું સરેરાશ કાઢીએ તો વધારે પરફેક્ટ આંકડો મળે. કોઈ વધારે જવાબ આવ્યો હશે, કોઈ ઓછો આવ્યો હશે, એમ કરતા કરતા આપણે બધા ભિન્ન ભિન્ન જવાબો મેળવ્યા. એનું સરેરાશ કાઢીએ ને, સરેરાશ અવરોધ, એની વાત ચાલે છે. એની હવે તમારે સાચો જવાબ ગણી લેવાનો. અને ટીચર પૂછે કે બેટા તે અવરોધ શોધ્યો, કેટલો આવ્યો? તો બધા જવાબ નહીં બોલવાના, સર એકવાર આવ્યો, એકવાર આવ્યો, એકવાર, એવું નહીં. તમારે બોલવાનો સરેરાશ અવરોધ. ને સરેરાશ કાઢતા બધાને આવડતું જ હશે. કેવી રીતે કાઢવાનું? બધાનો સરવાળો. અને 5 રીડિંગ લીધા છે તો 5 વડે ભાગી નાખવાનું. અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. એવું તો આવડે ને બધાને? એનાથી મળેલા આંકડા પર હવે આપણે આંખ મીચીને વિશ્વાસ રાખીશું. એ જ સાચો આંકડો છે એવું ગણી લઈશું. તો ચાલો સૌથી પહેલા 5 આંકડાનું મેં સરેરાશ કાઢ્યું. આ સરેરાશ અવરોધને સાચો અવરોધ ગણી લઈએ. હવે હું તમને ત્રુટિ શીખવાડું. હવે આપણે આપણા મેઇન પોઈન્ટ પર આવીએ. ત્રુટિ શું? સાચો અવરોધ કે મળ્યો, આ બધાનું એવરેજ કાઢીએ. ચલો ને, કેલ્ક્યુલેટર પડ્યું તમારી ભાઈ. આટલા આંકડા મેં જે લખાયા, કેલ્ક્યુલેટર કાઢી રાખજો, ગણતરી કરીએ છે. મને કમ્પ્લીટ આંકડો લખાવો જોઈએ જે સરેરાશ આવે. કમ્પ્લીટ 1.2614 ઓહમ આવે જ બધાનો આટલો? કે પાછી તમારા જવાબોમાં બી ત્રુટિ છે? ત્રુટિ વાળો ટોપિક છે એટલે કે સર મારો જવાબ ના આવ્યો. જવાબો લાવો ચલો જલ્દી. આવી ગયો? તુલા વૈદિક ગણિત કરીને આવે, મોડે મોડે ગણ્યું. કેલ્ક્યુલેટર હતું ને? ઓકે ચલો હવે એ પાછળનું સરેરાશ કાઢ્યું અને તમે બધાએ ચેક કર્યું સાચું છે. તો આ જવાબ શું પહેલો જવાબ છે? ના, ખાસો અલગ છે. એટલે પહેલા જવાબમાં ત્રુટિ છે. એનો મતલબ જો આપણે આને સાચો ગણી લીધો હોય તો પહેલા જવાબમાં ત્રુટિ છે. કેટલી? બાદબાકી કરો. યસ. કેટલી? કેલ્ક્યુલેટર છે ને? ચાલ ને, તો મોટામાંથી નાનો બાદ કરજો. 1.28 માંથી 1.2614 બાદ કરો. 186. પહેલા રીડિંગમાં આટલી ત્રુટિ છે. આને કહેવાય પહેલા રીડિંગમાં રહેલી નિરપેક્ષ ત્રુટિ. ત્રુટિનો પહેલો પ્રકાર સમજાવું છું. નિરપેક્ષ ત્રુટિ એટલે શું? સાચા જવાબ કરતા આ બધા રીડિંગ કેટલા અલગ છે એને કહેવાય નિરપેક્ષ ત્રુટિ. તો શું બીજો કમ્પ્લીટ છે? બીજામાં બી ત્રુટિ છે.
આ જો સાચો જવાબ હોય તો બીજા બધા જવાબોમાં ત્રુટી કહેવાય. કેમ કે આના જેવો તો મને એકે નહીં મળ્યો. જો છે એકે, તો આ બધા ત્રુટી વાળા કહેવાય જવાબ. કોઈમાં ધન હશે, કોઈમાં ઋણ હશે, કોઈમાં આના કરતા મોટો જવાબ આવ્યો હશે, કોઈમાં આના કરતા નાનો જવાબ આવ્યો હશે, પણ આની આસપાસના જવાબો છે, આ નથી. તો તમે 5 વખત જે શોધશો એ નિરપેક્ષ ત્રુટી કહેવાશે. નિરપેક્ષ ત્રુટી સમજ પડે છે? નિરપેક્ષ ત્રુટીનો એક દાખલો લખીએ એટલે વધારે ખ્યાલ આવે. જ્યારે તમને એવું કે સરેરાશ નિરપેક્ષ ત્રુટી શોધો, ત્યાર પછી એ 5 ત્રુટીઓનું એવરેજ પણ કાઢવું પડે છે. પણ સૌથી પહેલા આપણે નિરપેક્ષ ત્રુટી શોધવા માટે એક દાખલો લખીએ. રકમ લખો આનાથી થોડી અલગ. અવરોધ શોધવાના એક પ્રયોગમાં પાંચ અવલોકનો અનુક્રમે 5.7 ઓમ, 5.55 ઓમ, 5.88 ઓમ, 5.68 ઓમ અને 5.75 ઓમ છે. તો આ દરેક અવલોકનમાં નિરપેક્ષ ત્રુટી શોધો. આ દરેક અવલોકનમાં નિરપેક્ષ ત્રુટી શોધો. સૌથી પહેલા આપણે સાચું રીડિંગ મેળવીશું. સાચું રીડિંગ એટલે અવલોકન. યસ, અવરોધ એ આવા બલતા જવાબ આવી જાય તો એકે ભરોસા પાત્ર ના કહેવાય. 5 નો સરવાળો અને ભાગ્યા 5. આવા 6 રીડિંગ હોય તો 6 વડે ભાગવાનું એવું. એવરેજ 5.712 ઓમ આવે છે બધાનો આ જવાબ. તો હવે આપણે ભરોસો કયા રીડિંગ પર રાખીશું? 5.712. પણ શું પેલા 5 માંથી એકે 5.712 છે? જોજો. એનો મતલબ જો આ જવાબ સાચો હોય આપણે આના પર ભરોસો રાખ્યો. એક તું સચ્ચા તેરા નામ સચ્ચા, આપણે આના પર ભરોસો રાખ્યો. જો આપણે આના પર ભરોસો રાખીએ તો બીજા બધા એની સાપેક્ષે ખોટા કહેવાય. તો કેટલા ખોટા છે? ચલો ત્રુટી શોધીએ. ત્રુટી શોધવા માટે આને આપણે સંજ્ઞા આપી દઈએ R, અને પેલા બધા R1 R2 R3 એવી સંજ્ઞા લઈ લઈએ. તો પહેલું, પ્રથમ અવલોકનમાં નિરપેક્ષ ત્રુટી. પ્રથમ અવલોકનમાં નિરપેક્ષ ત્રુટી બરાબર R માઇનસ R1. R માઇનસ R1. સંજ્ઞા હું જે લખું છું ને એના પર બહુ ધ્યાન ના આપો. તમારે કરવાનું છે આ R માંથી 5.712 કરતા પેલો કેટલો અલગ જવાબ છે જોવાનો. તો 5.712 જો સાચો જવાબ હોય તો આ કેટલો અલગ છે? 0.012. તો તમે R માંથી R1 બાદ કરો, એ રીતે R માંથી R2 R માંથી R3 આ બધા વારા પરથી R માંથી બાદ કરો તો તમને 5 નિરપેક્ષ ત્રુટી મળી જાય. બીજા અવલોકનમાં નિરપેક્ષ ત્રુટી આ જવાબ ધન પણ આવી શકે ને ઋણ પણ. એ તો તમે સમજી શકો છો. 5.712 કરતા નાના આંકડા જો બાદ કરીશું, જો આ પહેલો બાદ કરીએ તો જવાબ ધન આવશે. કેમ કે આ બાદ બાકી 0.012 ઓમ હશે. આ જવાબ ધન છે. બીજો પણ ધન આવશે. 5.712 માંથી 5.55 બાદ કરો તો 0.162 ઓમ. બીજો પણ ધન જવાબ આવ્યો. ત્રીજા અવલોકનમાં જે નિરપેક્ષ ત્રુટી છે R માઇનસ R3 કરો અને આ ઋણ આવશે. કેમ? તમે બાદ કરી રહ્યા છો 5.712 માંથી
પેલો 5.88 તમે નાનામાંથી મોટો આંકડો બાદ કરો તો ઋણ આવે કે નહીં? કેટલો આવે? માઇનસ. ત્રીજો ઋણ નિશાની હાથે લખો, ત્રુટી ધન બી હોય ઋણ બી હોય. માઇનસ 0. ફરીવાર 0.0032. આ બરાબર છે બાદ બાકી જોજો. 5.712 માંથી 5.88 બાદ કરો 0.168 ઓમ. એકમ તો લખવાની ટેવ રાખવાની, આપણને તો આંકડા જ જોઈએ છે પણ એકમ બી લખો. આ જવાબ ઋણ કેમ આવ્યો? આપણો જે સરેરાશ છે એના કરતા એ મોટો છે એટલે આ ત્રુટી ઋણ હશે એવું સમજ પડી. તો આપણા જવાબમાંથી આ બધું વારાફરતી બાદ કરીએ. ચોથા અને પાંચમા અવલોકનમાં નિરપેક્ષ ત્રુટી. ઋણ આવે તોય ટેન્શન નહીં લેવાનું, બિંદાસ ઋણ લખવાનું. 5.712 માંથી વારાફરતી બધું બાદ કરી નાખો. 5.68 પાછો ધન આવશે. માઇનસ 0.038. તો તમે 5 નિરપેક્ષ ત્રુટીઓ શોધી. કેટલી? 5 નિરપેક્ષ ત્રુટી. તમને એવું જ પૂછેલું પ્રશ્નમાં, દરેક અવલોકનમાં નિરપેક્ષ ત્રુટી જણાવો. તો દરેક અવલોકનમાં જો પહેલા રીડિંગમાં આટલી નિરપેક્ષ ત્રુટી હતી, બીજામાં આટલી હતી, ત્રીજામાં આટલી. સમજ પડી? સૌથી પહેલું કામ શું કરવાનું? જે બધા રીડિંગ આપે છે એનું એવરેજ કાઢીને સાચો આંકડો મેળવી લેવાનો. કેમ કે જે સુધી સાચો આંકડો નહીં મળે ત્યાં સુધી ત્રુટી કઈથી ખબર પડશે? તો ત્રુટી મેળવવા બધાનું એવરેજ કાઢવાનું. યસ, સાચો આંકડો મળે. સાચા આંકડામાંથી ભાઈ વારાફરતી બધાને બાદ કરી નાખવાના બમવાઈને. સાચો આંકડો હવે વિશ્વાસ રાખવો પડશે આના પર. એક તું સચ્ચા તેરા નામ સચ. કેમ કે જો અવાજ ભલતા ભલતા રીડિંગ હોય તો સાચું કયું પછી? એવરેજ, સરેરાશ 5.712. એમાંથી વારાફરતી બધા બાદ કરી નાખવાના અને ભગવાને કેલ્ક્યુલેટર આપેલું છે એટલે જવાબો આવશે. ઓકે. કોના ભગવાન ચાઇનામાં રહે છે? તું બોલ્યો પાછો? તારે વેચવા છે સ્વેટર ને જેકેટ? ચલો કહેજો. તો આ જે જવાબ આયા આ બધી નિરપેક્ષ ત્રુટીઓ શોધી. એમાં જવાબ ધન કેમ આયા સમજી જવાનું. લા આપણા જવાબ કરતા એ બધા આંકડા નાના છે. ખરેખર જે આંકડા છે એના કરતા બધા નાના, એટલે આપણો આંકડો એના કરતા મોટો છે એટલે બધા ધન આયા. અને ઋણ ક્યારે આવશે? જ્યારે આપણા આંકડા કરતા એ લોકોનો આંકડો મોટો હશે. રીડિંગ ખોટું હોય પણ એના કરતા વધારે હોય ત્યારે એ જવાબ ઋણ આવશે. સમજ પડે? તો એની નીચે લખો ઉપરના પ્રશ્નમાં એટલે ઉપરનો પ્રશ્ન કન્ટિન્યુ છે. ઉપરના પ્રશ્નમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટી જણાવો. ઉપરના પ્રશ્નમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટી જણાવો. હવે આમે હું પૂછી નાખ્યું નિરપેક્ષ ત્રુટીઓ તો 5 મળી મને, પણ પાછું એનું પણ સરેરાશ જણાવો. સરેરાશ નિરપેક્ષ ત્રુટી 5 રીડિંગ હતા એટલે 5 ત્રુટી મળે, સ્વાભાવિક છે. પણ આપણે એક જ ત્રુટી જોઈએ છે, એ પણ સરેરાશ આંકડો. તો શું કરવાનું જુઓ, બધાને પહેલા તો માન લગાવી દેવાના મોડ. કેમ કે ઋણ પણ ધન થઈ જાય એવી રીતે. અને પછી બધા આંકડાઓ, ખાલી આંકડા જ લેવાના, નિશાનીઓ નહીં લેવાની. એ બધા આંકડાઓનું એવરેજ કાઢવાનું તો ત્રુટીઓનું સરેરાશ મળી જાય અને એને જ કહેવાય છે સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તો હવે આપણે શું ગણી રહ્યા છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટી. નિરપેક્ષ ત્રુટી તો ગણી છે 5 છે, હવે એનું એવરેજ કાઢી રહ્યા છે. તો લખો સરેરાશ નિરપેક્ષ ત્રુટી. એની સંજ્ઞા કેવી રાખીશું? ડેલ્ટા આર માથે 12 એવું કંઈક રાખીએ. ચલો નવું રાખો. સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા આર બરાબર ડેલ્ટા R1 મોડમાં પ્લસ ડેલ્ટા R2 મોડમાં પ્લસ ડેલ્ટા R3. આ બધું મોડમાં લઈ લેજો. લા ઋણને પણ ધન કરી નાખજો ભાગ્યા 5. જેવું આપણે અવલોકનોનું સરેરાશ કાઢેલું એવું હવે ત્રુટીઓનું સરેરાશ કાઢી રહ્યા છે.
જે રીતે અવલોકનોનું સરેરાશ સાચું અવલોકન હતું એ રીતે ત્રુટીઓનું સરેરાશ બી સાચી ત્રુટી મળશે. આ પાંચમાંથી સાચી ત્રુટી કઈ? તો કે એકે નહીં. સાચી ત્રુટી એટલે હવે આપણે જે ગણી રહ્યા છીએ 0.012 વત્તા 0.162 વત્તા પેલાને બી ધન ધનાધન કરી નાખ્યું છે ને, માઇનસ ને બી પ્લસ 0.168 પ્લસ 0.032 પ્લસ 0.038 ભાગ્યા કેટલું? 5. તો તમને મળી જાય ડેલ્ટા સરેરાશ 824. એનો મતલબ હવે સાચું અવલોકન પૂછે તો આવી રહ્યું મારી પાસે 5.712 ઓહ્મ ને સાચી ત્રુટી પૂછે તો આવી રહી. સાચી ત્રુટી એટલે સરેરાશ ત્રુટી. આટલી બધી ત્રુટીઓ લઈને કઈ ફર્યા કરવાનું લા? એને બદલે એક એવરેજ કાઢ નાખ્યું હોય તો એને જ કહેવાય સાચી ત્રુટી. સમજ પડી? તો હવે આપણી પાસે બેઉ છે, સાચું અવલોકન પણ છે અને સાચી ત્રુટી પણ છે. તો બોલો સાચું અવલોકન કોને ગણશો? પેલું પહેલા એવરેજ કાઢેલું યાદ છે 5.712 ઓહ્મ, એ જે સાચો અવરોધ અને એમાં એના રીડિંગમાં સાચી ત્રુટી કઈ? 0.0824. તો આને લખવાની સ્ટાઇલ આવી જ હવે જો સાચું અવલોકન અહીંયા લખીશું 5.712 અને પ્લસ ઓર માઇનસ. આ પ્લસ ઓર માઇનસ એટલે મેક્સિમમ આટલી ત્રુટી હોઈ શકે, ધન બી હોઈ શકે ને ઋણ બી હોઈ શકે, એટલે પ્લસ ઓર માઇનસ 0.0824 આ રીતે લખવાની પ્રથા છે. સાચું અવલોકન પણ એવરેજ કાઢીને મેળવેલું છે, સાચી ત્રુટી પણ આ બંને એવરેજ આંકડા છે. પણ પેલો એવરેજ આંકડો અવલોકનોનો છે અને આ એવરેજ આંકડો ત્રુટીઓનો છે. સમજ પડી? આ રીતે લખવાની પ્રથા છે. તમે લખ્યું હવે અવલોકન ત્રુટી સહિત, નિરપેક્ષ ત્રુટી સહિત. આવડશે બધાને? નિરપેક્ષ ત્રુટી સમજ પડી ગઈ છે? ગણતરી આવે તો ગભરાશો. 5 ને બદલે 25 ભૌતિક 25 રીડિંગ આપી દેતો દાખલો એવો વધારે માર્ક નો હશેલા. તમે હું ટેન્શન લો? પછી દાખલો બી એવો હોય આમ 30 માર્કનો દાખલો હોય, 40 માર્કનો દાખલો, એટલા બધા નહીં પૂછાતા, મેક્સિમમ 4 માર્કના પૂછે. પણ હવે એવું કોઈ પૂછે તો 25 આંકડા આપી દે તો પછી કઈ જવાનું? તો પછી માર્ક બી વધારે માંગવાના, વધારે માર્ક આપો. પછી હું બીજા એકે નહીં ગણું, આ દાખલો ગણીશ, બીજા એકે નીચેના એકે નહીં ગણું. ઓકે, ધમ ખ્યાલ લેવા એવું લખવાનો દાખલો છે કે આખલો છે એવું લાગે એવું લાગે ના. એ મજાકની વાત છે, આજે એવું ના કરતા. તો તમને ખબર પડી રહી છે નિરપેક્ષ ત્રુટી અને એ પણ સરેરાશ નિરપેક્ષ ત્રુટી. તો ત્રુટીઓનો બીજો પ્રકાર પેશ કરું છું, પણ લખો નીચે ઉપરના પ્રશ્નમાં લખને નીચે ઉપરના પ્રશ્નમાં સાપેક્ષ ત્રુટી જણાવો. ઉપરના પ્રશ્નોમાં આ તો કન્ટિન્યુ ચાલ્યા કરશે. સાપેક્ષ ત્રુટી જણાવો. એ બધું કેવું હશે તમને થશે સાપેક્ષ ત્રુટી? તો એ તો સમજાવું છું. જો આપણી પાસે સાચું અવલોકન બી છે, પેલા 5/5 નું એવરેજ કરેલું, અને સાચી ત્રુટી બી છે, પેલી 5/5 ત્રુટીઓનું એવરેજ કરેલું. એ બંનેનો ભાગાકાર આ રીતે કરવાનો, ડેલ્ટા આર છેદમાં મૂળ આર. ઉપર લખવાની સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને નીચે લખવાનું સરેરાશ અવલોકન. ચલો હવે જો આપણે શું ભણી રહ્યા છે? સાપેક્ષ ત્રુટી. તો સાપેક્ષ ત્રુટી માટે શું કરવાનું? ઉપર ત્રુટીઓનું જે એવરેજ કાઢેલું એ કરવાનું. આ સાચી ત્રુટી કહેવાય, કેમ કે 5/5 ત્રુટીમાંથી એકે પર મને ભરોસો નતો એટલે મેં પાછું એવરેજ કાઢ્યું. આ સાચી છેદમાં સાચું અવલોકન. એમને આપેલા 5 રીડિંગમાં મને સહેજે ભરોસો નતો, એનું બી એવરેજ કાઢેલું. આ બંને એવરેજ કાઢેલા છે. ઉપર ત્રુટી એવરેજ છે, નીચે રીડિંગ એવરેજ અવલોકન. આ બંનેનો ભાગાકાર કરીએ એટલે મેં પેલું આમ નતું લખ્યું આર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર, એમાં અને અંશમાં લખવાનું અને આ મૂળ અવરોધને છેદમાં. આને કહેવાય સાપેક્ષ ત્રુટી. આ સાપેક્ષ ત્રુટી બહુ અગત્યની, જેને 100 વડે ગુણી નાખો તો ટકામાં તમને ત્રુટી મળે, પ્રતિશત ત્રુટી. એટલે આ બહુ અગત્યની છે. તો બધા હવે ગણી શકે છે. લખો સાપેક્ષ ત્રુટી ડેલ્ટા આર બાય આર બરાબર ડેલ્ટા આર બાય આર. અમુક જણે તો મન થઈ હશે આર ઉડાવવાનું હે ને, પણ આ એવું આ ડેલ્ટા આર નો મતલબ એવો ડેલ્ટા ઇન્ટુ આર આમ એવું નથી. ડેલ્ટા આર એક સંજ્ઞા જ છે આખી. ડેલ્ટા આર એટલે પેલી આર ની નિરપેક્ષ ત્રુટી છે. તો મને યાદ કરાવો, મેં તો બધું ભૂસી નાખ્યું.
ડેલ્ટા આર કેટલો હતો? 0. આ છે ત્રુટીઓનું એવરેજ, બરાબર. ઓરિજિનલ ત્રુટી આને જ ગણીશું. તે નીચે પેલું અવલોકન 5.712 તો કરો બંનેનો ભાગાકાર. 0.0 144. તો આ છે સાપેક્ષ ત્રુટી. આવડે બધાને? તો ત્રુટીનો છેલ્લો પ્રકાર, તો છેલ્લી વાર પ્રશ્ન લખો. ઉપરના પ્રશ્નમાં સાપેક્ષ ત્રુટી પ્રતિશત ત્રુટી ખાલી જગ્યા હોય એટલે કેટલી હોય? પ્રતિશત ત્રુટી માટે શું કરવાનું? અને 100 વડે ગુણી નાખવાનું. ડેલ્ટા આર છેદમાં આર ગુણ્યા 100. સાપેક્ષ ત્રુટી ગુણ્યા 100. સીધો ટકામાં જવાબ 0.0144 તો છે જ, ગુણ્યા 100 એટલે 1.44% ત્રુટી. ઓકે, આ રીતે તમને